કુવૈતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન આજથી ભારતના પ્રવાસે બંને દેશો વચ્ચે વ્યાપક રણનૈતિક ભાગીદારીને મજબૂત કરવા ઉપર થઈ શકે છે ચર્ચા। આ પ્રવાસથી બંને દેશો વચ્ચે વેપાર અને રક્ષા સંબંધ બનશે વધુ મજબૂત। આખા દેશમાં તમામ પંચાયતોમાં સમાન રીતે લાગુ થશે વીબીજી રામજી કાયદો। મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રેસ કોન્ફરન્સ કરી આપી જાણકારી। કહ્યું, કોંગ્રેસ જુઠ્ઠાણું ચલાવવાનું કરે બંધ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે આજે ઉમેદવારી। નીતિન નબીનની બિનહરીફ ચૂંટાવાની શક્યતા। તો બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પણ થયા સામેલ। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ। સતત બીજા દિવસે સેનાનું કાર્ય ઓપરેશન યથાવત। જૈશના 2 થી 3 આતંકી છુપાયા હોવાની આશંકા। આજથી સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચનું 65મું વાર્ષિક સંમેલન। ભારત તરફથી અનેક કેન્દ્રીય મંત્રી, સરકારી પ્રતિનિધિ મંડળ સહિત વિવિધ કંપનીના સીઈઓ સાથે થશે સામેલ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંમેલનમાં વિકસિત ગુજરાતનો રોડમેપ કરશે રજૂ। પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે કેચ ધ રેન અભિયાન અંતર્ગત ₹10.83 કરોડથી વધુના વાહનોનું કરાવ્યું ફ્લેગ ઓફ। રાજ્યમાં ડેમ, કેનાલ, તળાવના નિર્માણમાં, મરામતમાં આ મશીનરીનો કરાશે ઉપયોગ। વાર્ષિક 70 લાખ ઘન મીટરથી વધુના કામોને મળશે વેગ। રાજકોટમાં બિલ વિનાના મોબાઈલનું વેચાણ કરતા મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટી વિભાગની તપાસ। મોબાઈલના બિલ અને તેને લગતા સાહિત્ય જીએસટી વિભાગે લીધા હસ્તગત। મોટા પાયે કરચોરીની સંભાવના। અમદાવાદ સહિત સ્માર્ટ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યામાંથી મળી શકે છે છુટકારો। સીસીટીવી અને એઆઈની મદદથી પશુઓના યુનિક બાયોમેટ્રિક આઈડી પરથી તેના માલિકને થશે ઓળખ। અમદાવાદ મનપા દ્વારા પાયલટ પ્રોજેક્ટની તૈયારી। અને સોના ચાંદીના ભાવમાં અવિરત ઉછાળો। 16,000થી વધુના ઉછાળા સાથે ચાંદી પ્રથમવાર 3,03,000ને પાર। સોનામાં પણ 2,700થી વધુનો ઉછાળો, જ્યારે ભારતીય શેર બજારનો રેડ ઝોનમાં કારોબાર।